ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં નમૂના લેવાયા। એસએમસીની આરોગ્ય વિભાગની 5 ટીમની અલગ અલગ ઝોનમાં કાર્યવાહી। 14 દિવસ પહેલા રિપોર્ટ આવે તેવો પ્રયાસ। શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ શિવ ભક્તો આખા મહિના દરમિયાન ઉપવાસ રાખતા હોય છે। જે લોકો આખો મહિનો ઉપવાસ નથી રાખતા તેઓ મોટાભાગે શ્રાવણ સોમવારનો ઉપવાસ કરતા હોય છે। શ્રાવણ માસ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં ફરાળી ચીજવસ્તુનું વેચાણ થતું હોય છે, જેને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ દ્વારા આજે કાર્યવાહી કરવામાં આવી છે। ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં નમૂના લેવાયા। શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ફરાળી ચીજવસ્તુ વેચનારાઓની યાદી બનાવી આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરના અલગ અલગ ઝોનની અંદર કાર્યવાહી કરવામાં આવી છે। શ્રાવણ માસ દરમિયાન ઉપવાસમાં લોકો ફરાળી વેફર, જેમાં બટાકાની, કેળાની, ફરાળી ચેવડો, સાબુદાણા, ગોળ, તલ, રાજગરો લેતા હોવાથી આ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે। અલગ અલગ વિક્રેતાઓને ત્યાં જઈને આ તમામ ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લેવાયા હતા। સાથે સાથે જે પેકેજિંગ કરેલ અને ચેવડાના પેકેટ હતા તેમની મેન્યુફેક્ચરિંગ તારીખથી લઈને તેના પણ સેમ્પલ લેવામાં આવ્યા। આરોગ્ય અધિકારી સમીપ દેસાઈએ જણાવ્યું કે આજે સવારથી જ 5 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઝોનમાં ફરાળી ચીજવસ્તુ વિક્રેતાઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે, જેના નમૂના લઈને હવે તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીની અંદર મોકલી આપવામાં આવશે। સામાન્ય રીતે 14 દિવસની અંદર રિપોર્ટ આવતો હોય છે, પણ અમારો પ્રયાસ છે કે ઝડપથી આ રિપોર્ટ આવી જાય અને જે પણ ખાદ્ય ચીજવસ્તુઓની અંદર ભેળસેળ જણાશે તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો સુરત શહેરના મોટેભાગના પ્રજાજનો ફરાળી ખોરાક આરોગવાનું પ્રમાણ વધે છે, તો એને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારીની સીધી સૂચના હેઠળ આપણે ફરાળી ઉત્પાદનો વેચતી વિવિધ સંસ્થાઓની મુલાકાતો લઈ અને ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી ચાલુ રહેલી છે। કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? હાલમાં ફરાળી ખાદ્ય પદાર્થોનું વેચાણ વધતું હોય તો આપણા શહેરમાં જે પણ ફરાળી પદાર્થોનું ઉત્પાદન કરતી છે એવી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂનાઓ લેવાની કામગીરી કરી રહ્યા છીએ। અને રિપોર્ટ ક્યારે આવશે? રિપોર્ટ 14 દિવસમાં આવી જતો હોય, પણ તેમ છતાં અમે એવું આગ્રહ કરીશું કે બને એટલો જલ્દી રિપોર્ટ આવે કે જેથી આપણને જાણકારી મળી રહે। કેટલી ટીમો બનાવી છે ને કયા કયા વિસ્તાર? અલગ અલગ ઝોનમાં 5 જેટલી ટીમો બનાવીને હાલ કાર્યવાહી ચાલુ છે। લોકોને શું મેસેજ આપશો? લોકોને એ જ મેસેજ આપો કે જે પણ તમે ખાદ્ય પદાર્થ આરોગો તેમાં જો પેક વસ્તુ આરોગો તો તેમાં તારીખનું ખાસ ધ્યાન રાખો, અને બીજું કે પેકેટ ફાટેલું છે કે નહીં પણ એ પણ ખાસ ધ્યાન રાખો, કારણ ભેજનું વાતાવરણ હોય તો ખાદ્ય પદાર્થ બગડવાની સંભાવના વધી રહે છે। રિપોર્ટમાં ખામી આવે તો કઈ પ્રકારની કાર્યવાહી થશે? જો રિપોર્ટમાં ખામી આવે તો તે સંસ્થાઓ કે વેપારીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે।